કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 1 માં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. બરાબર, એમાં યુનિટ નંબર 4 છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે ભણી રહ્યા છીએ 7મો ભાગ. આગળ મેં 6 ભાગ બનાવ્યા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે આપણે દાખલો લઈએ છીએ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે એપ્રિલ 1992માં. બરાબર, અગત્યનો દાખલો છે, જરા જોઈ લેજો. તારીખ 1/4/2008 ના રોજ સૈવલે કેવુર પાસેથી એક યંત્ર ભાડે ખરીદ પદ્ધતિ ખરીદ્યું. સૈવલે કેવુર પાસેથી ખરીદ્યું છે એટલે કે સૈવલ કોણ છે? ખરીદનાર. સૈવલ છે ખરીદનાર અને કેવુર છે વેચનાર. બરાબર, કરારની શરતો નીચે મુજબ છે. પહેલો કીધું છે યંત્રની રોકડ કિંમત 1 લાખ છે. યંત્ર લીધું છે આપણે, 1 લાખની રોકડ કિંમત છે. કરાર વખતે રોકડ કિંમતની 20% રકમ ચૂકવવાની નક્કી કરી છે આપણે, એટલે કે ડાઉન પેમેન્ટ 20% ચૂકવવાનું છે. ઓકે, રોકડ કિંમતની બાકી રહેતી રકમ લખ્યું છે. રોકડ કિંમતની બાકી રહેતી રકમ 20,000 નો 1 એવા 4 અર્ધવાર્ષિક એટલે કે 6 મહિને હપ્તા આપણે ચૂકવવાના થશે. બરાબર, વ્યાજ સહિત ચૂકવવાના છે. એટલે કે 20,000 તો છે જ રોકડ કિંમતના અને વત્તા બીજું વ્યાજ ઉમેરવાનું. ઓકે, ચલો. દર વર્ષની 30મી સપ્ટેમ્બર અને 31મી માર્ચે આ એમાઉન્ટ ચૂકવવાની છે. રકમ બરાબર ધ્યાનથી સમજજો તો જ દાખલો ગણવાની મજા આવશે. બરાબર, એટલે એમાં થોડો ટાઈમ લેજો. સ્કીપ કરી અને ડાયરેક્ટ દાખલો જોવાની કોઈ કોશિશ ન કરતા, કારણ કે જ્યાં સુધી રકમ પ્રોપર ખબર ન પડે ત્યાં સુધી દાખલો આવડે નહીં. ચૂકવવાની બાકી રહેતી રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. એટલે કે આપણે ડાઉન પેમેન્ટ ભરીશું, પછી જે પેમેન્ટ બચશે એની પર 12%, ફરી હપ્તો ભરીએ 12%. બરાબર, યંત્ર ઉપર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘટતી જતી પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. સૈવલ અને કેવુર બંનેનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. હવે આપણે તૈયાર શું કરવાનું છે? તો કીધું છે સૈવલના ચોપડે એટલે કે ખરીદનારના ચોપડે યંત્ર ખાતું અને કેવુરનું ખાતું, આ 2 ખાતા આપણે બનાવવાના છે. બરાબર, અને કેવુરના ચોપડામાં એટલે કે વેચનારના ચોપડામાં ફક્ત સૈવલનું ખાતું બનાવવાનું છે. અહીં આપણને આમનોંધ કીધી નથી, પરંતુ આપણે તો પણ આમનોંધ લખવાની છે. જોઈએ, અહીંયા લખ્યું છે તમારે જરૂરી ગણતરીઓ જવાબના એક ભાગ રૂપે દર્શાવવાની છે. બરાબર, તો આપણે આમનોંધ લખીએ છીએ અહીંયા. ભલે તમે પરીક્ષામાં ન બતાવો, પણ મારી ફરજ છે કે મારે તમને આમનોંધ શીખવાડવી પડે, એટલે મેં આમનોંધ પણ અહીંયા જોડે જોડે લખીને બતાવેલી છે. બરાબર, તો ચલો દાખલાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે જે હપ્તા છે, બરાબર, જે વ્યાજ છે એની આપણે એક ગણતરી કરી લઈએ. તો વ્યાજની ગણતરીનો કોઠો 1/4/2008 તમે જોઈ શકો છો અહીંયા રકમમાં. બરાબર, દાખલાને બરાબર ધ્યાનથી સમજજો હો. ચલો, યંત્રની રોકડ કિંમત કેટલી છે? 1 લાખ. અને આપણે એને ખરીદ્યું છે ક્યારે? 1/4/2008. એટલે આપણે 1/4/2008 યંત્રની રોકડ કિંમત લખીશું 1 લાખ. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. હવે આગળ શું કીધું છે? કરાર વખતે રોકડ કિંમતના 20% રકમ ચૂકવી છે. 20% રકમ કીધી છે આપણને, એટલે આપણે 1 લાખ ગુણ્યા 20% એટલે કે 20,000 રૂપિયા થાય છે. તો આપણે 20,000 રૂપિયા ચૂકવી દઈએ. હપ્તાની રકમ આપણે ચૂકવી છે, ડાઉન પેમેન્ટ જેને આપણે કહીશું અત્યારે 20,000 રૂપિયા. આ જે 20,000 ચૂકવીએ તેમાં વ્યાજની કોઈ રકમ ન હોય, કારણ કે એ જ તારીખે ખરીદ્યું છે ને એ જ તારીખે ચૂકવ્યા છે, એટલે આમાં કોઈ વ્યાજની રકમ હોય નહીં. રોકડ પેટે કેટલી ચૂકવી? તો કે 20,000 રૂપિયા. હવે આપણે શું કરીશું? તો કે આ જે 20,000 આપણે ચૂકવ્યા આના હિસાબમાં. બરાબર, અહીંયા વ્યાજની કોઈ રકમ છે નહીં, એટલે 20,000 જ કહેવાશે. રોકડ કેટલી બાકી રહી? તો કે 1 લાખ હતી અને 20,000 આપણે ચૂકવ્યા, એટલે 80,000 હવે રકમ બાકી રહી છે. બરાબર, તો એ 80,000 આપણે આ 30/9 ગણવી પડશે, કારણ કે હવે વ્યાજ ગણાશે. અહીંયા 30/9 કેમ લખ્યું છે? તો જો રકમમાં ધ્યાનથી, રકમમાં શું કીધું છે? 30મી સપ્ટેમ્બરે અને 31 માર્ચ 2 વખત હપ્તા ચૂકવવાના છે, એટલે 30મી સપ્ટેમ્બર લખ્યું છે અહીંયા મેં. હવે આપણે 80,000 ઉપર 12% લેખે વ્યાજ ગણવાનું છે.
તો 80,000 ગુણ્યા 12%, 9,600 આવે છે. પરંતુ આ 9,600 નથી લખવાના, કારણ કે આપણને અહીંયા કીધેલું છે કે વ્યાજ વર્ષમાં 2 વાર ગણવાનું છે, એક 30મી સપ્ટેમ્બર અને 31મી માર્ચે. એટલે આપણે 6 મહિનાનું વ્યાજ ગણવું પડશે. તો ગુણ્યા 6 અને ભાગ્યા 12 કરવાના, એટલે 4,800 આવશે. આપણે અહીં વ્યાજની એમાઉન્ટ લખીશું 4,800. બરાબર. હવે આપણને કીધું છે કે રોકડ પેટે કેટલા ચૂકવવાના, તો અહીંયા આપણને કીધું છે કે રોકડ પેટે 20,000નો એક એવા હપ્તા ભરવાના છે. તો આપણે અહીંયા રોકડ પેટે 20,000 લખી દઈશું. રોકડ પેટે કેટલા ચૂકવવાના છે? 20,000. ટોટલ હપ્તો કેટલાનો થશે? 20,000 વત્તા 4,800, એટલે 24,800 નો હપ્તો થશે. બરાબર. હવે 80,000 આપણે રોકડ કિંમત પેટે ચૂકવવાના બાકી હતા, અને રોકડ પેટે કેટલા ચૂકવ્યા? 20,000. તો બચ્યા કેટલા? 60,000. ઓકે, ચલો આ 60,000 રૂપિયા ક્યાં લાયા આપણે? આગળ. વર્ષનો એન્ડ આવ્યો, 31 માર્ચ આવી ગઈ. ફરી પાછું આપણે 60,000 રૂપિયા ઉપર વ્યાજ ગણીશું. 60,000 ગુણ્યા 12%, 7,200 ગુણ્યા 6 ભાગ્યા 12 કરવાના, એટલે 3,600 રૂપિયા વ્યાજના આવશે. તો આપણે અહીંયા લખીશું 3,600 રૂપિયા. બરાબર. 20,000નો હપ્તો તો આપણે ચૂકવવાનો જ છે ફરજિયાત રોકડ પેટે, એટલે આપણે લખ્યા 20,000. બરાબર. ટોટલ હપ્તો થશે 23,600 નો, એટલે આપણે અહીંયા લખીશું 23,600. 60,000 રોકડ પેટે ચૂકવવાના બાકી હતા, એમાંથી રોકડ પેટે આપણે 20,000 ચૂકવ્યા. 60,000 માઇનસ 20,000, એટલે બચ્યા કેટલા? 40,000 ચૂકવવાના બચ્યા. એ 40,000 આપણે આગળ લાયા. હવે આ બીજું વર્ષ શરૂ થયું. બીજા વર્ષની અંદર 30/9 ફરી હપ્તો ચૂકવીશું આપણે, એટલે 40,000 ગુણ્યા 12% ગુણ્યા 6 ભાગ્યા 12, એટલે 2,400 રૂપિયા આયા. તો આ 2,400 રૂપિયા વ્યાજ પેટે છે. 20,000નો આપણે હપ્તો ભરવાનો જ છે, એટલે રોકડ પેટે 20,000 લખી દીધા. કુલ હપ્તો કેટલાનો બનશે? 20 વત્તા 2 22, અને 22,400. હવે આ 40,000 રોકડ પેટે ચૂકવવાના હતા, એમાંથી 20,000 આપણે રોકડ પેટે ચૂકવ્યા. તો બાકી કેટલા બચ્યા? 20,000 બચ્યા. આ 20,000 ને આપણે આગળ લાયા. 20,000 રૂપિયા ઉપર આપણે ફરી 6 મહિનાનું વ્યાજ ગણીશું. 20,000 ગુણ્યા 12%, 2,400 આયા, અને ગુણ્યા 6 ભાગ્યા 12 કરીશું, એટલે 1,200 રૂપિયા આવશે. એટલે લખીશું અહીંયા 1,200 રૂપિયા. 20,000નો હપ્તો ફાઇનલ જ છે, અને ટોટલ હપ્તો કેટલાનો ચૂકવવાનો થશે? 21,200 નો. આ 20,000 સામે 20,000 ચૂકવાઈ ગયા રોકડ પેટે, કોઈ જ એમાઉન્ટ ચૂકવવાની બાકી રહેતી નથી. હવે આપણે આ હપ્તાની રકમનું ટોટલ મારી દઈએ. 20,000, 24,800, 23,600, 22,400, 21,200, 1,12,000. ચલો હવે વ્યાજની ગણતરી કરી લઈએ. 4,800, 3,600, 2,400 અને 1,200. 12,000 રૂપિયા વ્યાજ પેટે આપણે ચૂકવ્યા છે. ઓકે, અહીંયા 20-20ના 5 વખત હપ્તા ભર્યા છે. આપણે ₹1,00,000 ભર્યા જ છે રોકડ પેટે. આ ₹1,00,000 તમે જોઈ શકો છો. આમાંથી 12,000 બાદ થાય તો 1,00,000 આવે, અને આ એમાઉન્ટ અને આ એમાઉન્ટ હંમેશા સરખી થવી જ જોઈએ, તો જ આપણી ગણતરીમાં પરફેક્શન આવ્યું કહેવાય. બરાબર. આ આપણી એક વ્યાજની ગણતરી થઈ ગઈ છે. હવે આપણને બીજું શું કીધું છે? પહેલું કીધું છે સૈવલના, એટલે કે ખરીદનારના ચોપડે યંત્ર ખાતું અને કેયુર ખાતું બનાવો. તો આપણે પહેલા તો આમનોંધ બોલવી પડશે ને આમનોંધ લખતા જવું પડશે. બરાબર. તો ચલો આપણે આમનોંધની ગણતરી કરતા જઈએ અને લખતા જઈએ. ઓકે, ચલો એના પહેલા આપણે કામ કરીએ, ઘસારો પણ ગણી કાઢીએ જોડે જોડે. એટલે આમનોંધમાં જ્યારે ઘસારો આવશે ત્યારે ઘસારો પણ ગણાઈ જશે. તો ઘસારો કેટલો ગણવાનો છે? 10% લેખે. તો ચલો ઘસારા ખાતું મેં તમારા માટે બનાવી દીધું છે, તો ઘસારો ગણી કાઢીએ. 1/4/2008 આપણા યંત્રની કિંમત હતી ₹1,00,000. 31/3/2009 આપણે ઘસારો ગણ્યો 10% લેખે, અને 10% લેખે ઘસારો ગણીશું તો પાછળથી 1 મીંડું કાપી કાઢવાનું, એટલે ₹10,000 ઘસારો થયો.
આ ફર્સ્ટ યરનો ઘસારો કહેવાશે, યાદ રાખજો. બરાબર છે, આમનોંધમાં જ્યારે લખવાનું હશે ત્યારે ખ્યાલ આવશે. બરાબર. બાકી કેટલા બચ્યા? તો કે 90,000. આ પહેલા વર્ષના અંતની વાત છે અને બીજા વર્ષની શરૂઆત કહેવાશે. ફરી એની પર 31/3/2010 કારણ કે ઘસારો વાર્ષિક ગણાય. બરાબર, એટલે માર્ચ એન્ડમાં જ આપણે ગણવાનો થશે. તો 90,000 નું 1 મીંડું કાઢીએ 10% એટલે 9,000 થશે. કેટલા થશે? 9,000. અને બાકી કેટલી બચશે? 81,000 રૂપિયા. આ આપણી યંત્રની બાકી કહેવાશે. અને આ જે ઘસારો છે એ પહેલો છે અને આ જે ઘસારો છે એ બીજા વર્ષનો છે. આ 2 વર્ષનો આપણે ઘસારો ગણી કાઢ્યો છીએ. ડન. તો ચલો હવે આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે ખાતા બનાવીએ. સૈવલના ચોપડામાં યંત્ર ખાતું પહેલા બનાવીશું, કેવુર ખાતું બનાવીશું અને પછી આમનોંધ લખીશું. ઓકે, તો તમારા માટે મેં ખાતું બનાવી દીધું છે. ખરીદદારના ચોપડામાં યંત્ર ખાતું લખી દીધું છે. બરાબર, યંત્ર ખાતું આખું કમ્પ્લીટ બનાવીને મૂક્યું છે. ખાલી આંકડા ફિલ કરવાના છે. આમનોંધ બોલતા જઈશું અને કરીશું. એ જ પ્રમાણે ખરીદદારના ચોપડે કેવુરનું ખાતું બનાવેલું છે. બંને ખાતા બનાવેલા છે, એક તો યંત્ર ખાતું અને બીજું કેવુરનું ખાતું. હવે આપણે આમનોંધ ચાલુ કરીએ છીએ. બરાબર, તો આમનોંધમાં શું થશે જોઈએ. તો પહેલી આમનોંધ છે યંત્ર ખાતે. આરી આમનોંધ તમારા માટે લખીને રાખી છે 1 એપ્રિલ 2008 ના રોજ. યંત્ર ખાતે ઉધાર. જે આ કલરમાં તમારું બેકગ્રાઉન્ડ છે આ તમારે પરીક્ષામાં બતાવવાનું નથી, આ મનમાં બોલવાની છે, એટલા માટે એનો અલગ કલર આપેલો છે. બરાબર. યંત્ર ખાતે ઉધાર 20,000 તે બેંક ખાતે ઉધાર. ક્યારે? તો કે ભાડે ખરીદ કરાર વખતે રોકડી ચૂકવ્યા કિંમત તે 20,000 રૂપિયા આપણે ચૂકવ્યા. એમાં યંત્ર ખાતું શું છે? ઉધાર. અને બેંક ખાતું તો આપણે બનાવ્યું જ નથી, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ 20,000 લખવા પડશે. તો ચલો યંત્ર ખાતામાં આપણે લખી દઈએ છીએ 20,000. યંત્ર ખાતું એની ઉધાર બાજુ લખવાનું 20,000. તો આપણે આમનોંધ ઉપરથી આ ખતવણી કરી. બરાબર, અને બેંક ખાતું આપણે બનાવ્યું નથી એટલે આપણે લખતા નથી. ચલો ત્યારબાદ બીજી આમનોંધ. બીજી આમનોંધમાં શું કીધું છે? યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે કેવુર ખાતે 30મી સપ્ટેમ્બરે. બરાબર. ચલો પહેલા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થઈ તે હજી વ્યાજ ચૂકવ્યું નથી, આપણે વ્યાજની ખાલી ગણતરી કરી છે. તો યંત્ર ખાતે 20,000 લખાશે ઉધાર બાજુ, સામે લખાશે કેવુર ખાતું. વ્યાજ ખાતું આપણે બનાવતા નથી એટલે વ્યાજ ખાતું લખાશે નહીં, અને કેવુરના જમણા બાજુ જઈને આપણે 24,800 લખવું પડશે. તો ચલો એન્ટ્રી ખતવણી કરી દઈએ. તો પહેલી એન્ટ્રીની ખતવણી થશે યંત્ર ખાતામાં. બરાબર, તો યંત્ર ખાતામાં આપણે એન્ટ્રી પાડી દઈએ છીએ. શું લખ્યું હતું? કેવુર ખાતે. તો કેટલા લખવાના છે? 20,000. એટલે આની ખતવણી થશે 20,000. વ્યાજ ખાતું આપણે બનાવ્યું નહોતું, હવે આપણે જઈશું કેવુરના ખાતામાં. કેવુરની ખાતામાં જમા બાજુ લખવું પડશે યંત્ર ખાતે. બરાબર, અને એમાં લખીશું આપણે કેટલા? તો એમાં લખીશું 20,000. અને વ્યાજ ખાતામાં કેટલા લખીશું? 4,800. બરાબર, ધ્યાન રાખજો કેવી રીતે એન્ટ્રી પડી છે જોઈ લેજો. કેવુર ખાતું મેં જમા કર્યું અને એમાં 2 એન્ટ્રી થાય, એક થાય યંત્રની 20,000 અને એક વ્યાજની થાય 4,800. બરાબર, એ એન્ટ્રી મેં આ કરેલી છે, તે 2 એન્ટ્રી કરેલી છે. ડન. ચલો હવે નવી આમનોંધ આવશે. નવી આમનોંધમાં શું છે? હવે પૈસા આપણે પહેલો હપ્તો ચૂકવ્યો. કેવુર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંકનું ખાતું આપણે બનાવ્યું નથી એટલે એન્ટ્રી નહીં કરીએ, ખાલી કેવુર ખાતે ઉધાર કરીશું 24,800. તો ચલો કેવુર ખાતું આપણે ખોલીએ અને એની ઉધાર બાજુ લખાશે 30/9 નો હપ્તો ચૂકવ્યો તેના. બરાબર, કેટલા ચૂકવ્યા આપણે? 24,800. 24,800 30/9 ચૂકવ્યા. ઓકે, આ કમ્પ્લીટલી 3 આમનોંધ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરાબર, આ આપણી આમનોંધ કમ્પ્લીટ ઓકે થઈ ગઈ. હવે એના પછીની આમનોંધ છે 2009 31 માર્ચમાં એન્ટ્રી પડશે, મતલબ બીજા હપ્તાની રકમ. ફરી પાછી આપણે વ્યાજ સહિત ચૂકવવાની થઈ એ જ એન્ટ્રી, એ જ પ્રમાણે યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે કેવુર ખાતે જમા. તો આપણે પહેલા યંત્રની ઉધાર બાજુ 20,000 લખીશું કેવુર ખાતે. તો ચલો
યંત્રની ઉધાર બાજુ લખી દઈએ. યંત્રની ઉધાર બાજુ 31/3/9 કેટલા લખીશું? તો કે 20,000. બરાબર. ચલો પછી આમનોંધ પાછી જોઈએ. આમનોંધમાં હવે આપણે જમા બાજુની એન્ટ્રી લઈશું 23,600 અને આ બે એન્ટ્રી પડશે યંત્ર ખાતે અને વ્યાજ ખાતે. તો કેવુર ખાતે આપણે લખીશું. તો કેવુર ખાતે બે એન્ટ્રી પડશે. એક તો પડશે 20,000ની અને બીજી એન્ટ્રી પડશે 3,600. ઓકે, યસ. ચલો હવે કેવુર ખાતે ઉધાર તે બેંક ખાતે 23,600 23,600 બીજો હપ્તો ચૂકવ્યા તેના. તો કેવુર ખાતે ઉધારમાં લખાશે બેંક ખાતે. તો કેવુર ખાતે આપણે લખીએ છીએ બીજી એક એન્ટ્રી. કેવુર ખાતામાં ઉધાર બાજુ લખવાની છે 23,600. 23,600. ઓકે, ચલો હવે 31 માર્ચ ઘસારો ગણવો પડશે આપણે અને ઘસારો આપણે ઓલરેડી ગણી દીધો તો 10,000 રૂપિયા આપણો આવ્યો તો પહેલા વર્ષનો 10% લેખે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમણી બાજુ આપણે લખવું પડશે. તો યંત્ર ખાતું જમા બાજુ લખીશું ઘસારા ખાતે અને ઘસારા ખાતે કેટલા લખીશું? 10,000 રૂપિયા. ઓકે, ચલો ઘસારા ખાતું આપણે બનાવ્યું નથી એટલે ઘસારાની મેં ખતવણી કરી નથી. હવે વર્ષનો અંત આવી ગયો છે. નફા નુકસાન ખાતે આપણે પૈસા લઈ જવા પડશે. તો વ્યાજ ખાતે એક તો 4800 અને 3600. તો આ 3600 આ રહ્યા, બરાબર છે, અને 4800 જે આપણે આગળ 30 સપ્ટેમ્બરે ગણ્યા હતા તે આ 4800. બરાબર, આ બંને આપણે લઈ લીધા છે અહીંયા આગળ. 4800 અને 3600 ટોટલ કેટલા થયા? 8,400. અને ઘસારા ખાતે આપણે 10,000. બરાબર છે. આની એન્ટ્રી ક્યાંય નથી, ખતરણી નથી થતી કારણ કે ત્રણેયમાંથી એક ખાતા આપણે બનાવ્યા નથી. પણ આમનોંધ તમારે સમજવાની છે શું છે. બરાબર, એટલા માટે કમ્પ્લીટ બધી આમનોંધ અહીંયા લખેલી છે. તો ચલો આ પણ આમનોંધો શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ચલો હવે એના પછીની આમનોંધ લઈએ છીએ. 2009 30 સપ્ટેમ્બર ત્રીજો હપ્તો ચૂકવવાની વાત આવી. ત્રીજા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થઈ તે એમાં થશે યંત્ર ખાતે ઉધાર 20,000, વ્યાજ ખાતે ઉધાર 2,400 રૂપિયા અને કેવુર ખાતે જમા 22,400. આ બધી એમાઉન્ટ હું લખું છું ક્યાંથી? તો આ જે કોષ્ટક બનાવ્યું છે ત્યાંથી. આજે આપણે કોષ્ટક બનાવ્યું છે એમાંથી આ બધી ગણતરી કરીને લખેલું છે. બરાબર, જે હપ્તો જ્યારે આવે છે ત્યારે લખેલો છે કે 20,000 ચૂકવ્યા વત્તા 2,400. બરાબર, અને એ પ્રમાણે આપણે હપ્તાની રકમ ચૂકવેલી છે. બધી ગણતરી પરફેક્ટ જોઈ લેજો. બરાબર, તો ચલો આમનોંધ ઉપર પાછા જઈએ છીએ આપણે. તો અહીંયા યંત્ર ખાતે ઉધાર લખવા પડશે 20,000. કોના નામે લખીશું? કેવુરના ખાતે. તો ચલો યંત્ર ખાતું કરીએ છીએ, ખોલીએ યંત્ર ખાતું. પરંતુ એ કરતા પહેલા આપણે આ બધા ખાતાને શું કરી દેવી પડશે? બાકીને બંધ કરવી પડશે. તો ચલો બાકીઓ બંધ કરી દઈએ. યંત્ર ખાતામાં તમે જોઈ શકો છો 20 20 20 એટલે 60 થાય છે. તો અહીંયા લખીશું 60,000. તો આ 60,000 તો અહીંયા પણ લખવા પડશે 60,000. બરાબર, આપણે 60,000 માંથી 10,000 કાઢીશું એટલે 50,000 બાકી આગળ લઈ ગયા. આ 50,000 બાકી આગળ લાયા એટલે અહીંયા લખીશું 50,000. ઓકે, આ ખાતું આપણું બંધ થઈ ગયું. ચલો બીજું એક ખાતું બી જોઈ લઈએ આપણે. અહીંયા ગાડી આનો આપણે ગણતરી મારી લઈએ છીએ. તો આનું ટોટલ થશે કેટલું? તો કે 48,400. કેટલું? 48,400. અને આ બાજુ પણ તમે ગણતરી કરશો તો 48,400 થઈ જશે. એટલે આ ખાતું પણ આપણું કમ્પ્લીટલી કેવુરનું બંધ થઈ ગયું છે. બરાબર, બસ ચલો હવે નવા વર્ષની આપણે આમનોંધ ચાલુ કરીએ. બરાબર, 2009 30 સપ્ટેમ્બર 20,000ની એન્ટ્રી જે મારવાની કીધી હતી તે યંત્ર ખાતે ઉધાર તે કેવુર ખાતે જમા. તો યંત્ર ખાતે નવા વર્ષમાં મારીશું. કેવુર ખાતે તો કેટલા હજાર લખવાના છે? તો કે આપણે જે એન્ટ્રી મારી છે તે લખીશું 20,000. ઓકે, ચલો આમનોંધ પાછી જોઈ લઈએ એકવાર. યંત્ર ખાતે ઉધાર 20,000 પતી ગયું. વ્યાજનું ખાતું આપણે બનાવ્યું નથી. હવે કેવુર ખાતે જમા કરવા પડશે અને આ બંને એન્ટ્રી આવશે.
બરાબર છે. તો ચલો કેવુર ખાતે આપણે લખીએ છીએ, કેવુર ખાતે બરાબર. તો બે એન્ટ્રી પડશે, એક યંત્ર ખાતે, તો યંત્ર ખાતે લખીશું 20,000 અને વ્યાજના કેટલા હતા? 2,400. 2,400 ગણતરી થઈ ગઈ આપણી. ચાલો હવે ત્રીજો હપ્તો આપણે ચૂકવ્યો તેના, તો કેટલો છે? કેવુર ખાતે ઉધાર 22,400, તે બેંક ખાતે 22,400. તો કેવુર ખાતાને ઉધાર બાજુ લખવું પડશે બેંક ખાતે. તો કેવુરના ખાતામાં લખી દઈએ આપણે ઉધાર બાજુ, બેંક ખાતે આપણે લખીશું 22,400. 22,400. ઓકે, ડન. ચલો હજી એક આમનોટ જોઈ લઈએ આપણે. ચલો આ આમનોટ કમ્પ્લીટ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરાબર. ચલો આગળની આમનોટ જોઈએ છે અને આ છેલ્લી આમનોટો છે. હવે 31 માર્ચે આપણે ફરી હપ્તો ચૂકવવાનો થયો, ચોથો હપ્તો. યંત્ર ખાતે ઉધાર 20,000, વ્યાજ ખાતે ઉધાર 1,200 રૂપિયા અને તે કેવુર ખાતે 21,200. તો પહેલા યંત્ર ખાતે ઉધાર 20,000 લખાશે કેવુરના નામે. તો યંત્ર ખાતામાં લખી દઈએ 20,000. બરાબર. તો અહીંયા લખીશું આપણે 20,000. આ એક એન્ટ્રી થઈ ગઈ ખતવણીની. ચલો હવે યંત્ર ખાતામાં થી હવે આપણે કેવુર ખાતે એન્ટ્રી મારવી પડશે. કેવુર ખાતે બે એન્ટ્રી પડશે, એક તો યંત્રવાળી અને એક વ્યાજવાળી. તો યંત્રમાં વાગશે 20,000ની એન્ટ્રી અને વ્યાજમાં એન્ટ્રી વાગશે 1,200 રૂપિયાની. આ એન્ટ્રી પણ થઈ ગઈ. હવે ચોથો હપ્તો આપણે ચૂકવ્યો. કેવુર ખાતે ઉધાર 21,200, બેંક ખાતે જમા 21,200. તો કેવુરના ઉધાર બાજુ લખાશે બેંક ખાતે 21,200. કેવુરના ઉધાર બાજુ 21,200. ડન. ચલો હવે આપણે ઘસારો ગણવો પડશે. ઘસારો ગણીશું તો આપણે ગણેલો જ હતો. પહેલા 10,000 આવ્યો હતો, પછી 9,000 આવ્યો હતો. બરાબર. તો 9,000 રૂપિયા યંત્રની જમા બાજુ લખાશે ઘસારા ખાતે. તો યંત્ર ખાતામાં જમા બાજુ આપણે લખી દઈએ છીએ ઘસારા ખાતે 9,000. ડન. 9,000. બીજી એન્ટ્રી પડે છે નફા નુકસાન ખાતે 2,400 અને 1,200ની. તો જો 1,200 આ રહ્યા, બરાબર છે, અને 2,400 પાછળ હશે. 2,400 આ રહ્યા. બરાબર. આ બંનેની ગણતરી આપણે અહીંયા બતાવેલી છે કે નફા નુકસાન ખાતે લઈ ગયા વ્યાજના 3,600 અને ઘસારા ખાતે 9,000. વ્યાજ અને ઘસારા ખાતું નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. અહીં આપણી આ કમ્પ્લીટ સેવલની આમનો શું થાય છે? પૂર્ણ થાય છે. તો ચલો ખાતા આપણે પહેલા બંધ કરી દઈએ. તો અહીંયા 50 અને 40 90 થયા, એટલે અહીં લખીશું આપણે 90,000. બરાબર. અને અહીંયા પણ આપણે 90,000 લખી દેવા પડે. આ 90,000 માંથી 9,000 બાદ કર્યા એટલે આપણી બાકી આવશે 81,000ની. અને આ 81,000 આપણે અહીંયા આગળ લાયા. બરાબર. એક આપણું યંત્ર ખાતું પૂર્ણ થયું. હવે ખરીદદારના જો આપણે જે કેવુરનું ખાતું હતું એની ટોટલ આપણે મારી દઈએ છીએ. તો 22, 21, 400 અને 200, તો 43,600. અહીંયા પણ આપણે ટોટલ મારીશું તો 43,600 થશે. બંને ખાતા આપણા ક્લિયર થઈ ગયા. હજી બાકી છે દાખલો, જોઈએ. રકમમાં આપણને જે કીધું છે આપણે પહેલા એક કામ પૂરું કર્યું, તો આપણું આ કામ આપણે પૂરું કર્યું. તમે જોઈ શકો છો સૈવલના ચોપડામાં યંત્ર ખાતું અને કેવુર ખાતું. ઘણા વિદ્યાર્થીઓએ મને પૂછ્યું હતું કે સાહેબ વેચનારના ચોપડામાં આમનોટ ક્યારે શીખવાડશો? તો આ દાખલાની અંદર મેં વેચનારના ચોપડે જે આમનોટ છે એ લઈ લીધી છે. અહીંયા આપણે વેચનારના ચોપડામાં સૈવલનું ખાતું બનાવવાનું છે. બરાબર. તો ચલો આ મેં સૈવલનું ખાતું બનાવી દીધું છે. તમે જોઈ શકો છો આ સૈવલનું ખાતું બનાવ્યું છે. વેચનારના ખાતે સૈવલનું ખાતું. હવે એની આમનોટ આપણે શરૂ કરીએ છીએ. બરાબર. તો વેચનાર આમનોટ કેવી રીતે લખશે? 2008 1 એપ્રિલના રોજ એ લખશે સૈવલ ખાતે ઉધાર 1 લાખ અને વેચાણ ખાતે ઉધાર 1 લાખ.
બરાબર, આ પહેલી એન્ટ્રી એ કરશે તે. તો સૈવલ ખાતે ઉધારમાં લખાશે વેચાણ ખાતે. તો આપણે સૈવલના ખાતે લખી દઈએ છે, ઉધારમાં વેચાણ ખાતેમાં લખીશું 1 લાખ. એટલે અહીંયા આપણી એન્ટ્રી પડશે 1 લાખ રૂપિયા. બરાબર, વેચાણ ખાતું આપણે બનાવ્યું નથી એટલે આપણે જમા બાજુ ખતવણી કરતા નથી. બરાબર, લખેલું છે ભાડી ખરીદથી વેચેલ યંત્રની રોકડ કિંમતના. હવે બેંકમાં પૈસા આવે છે એટલે બેંક ખાતે ઉધાર 20,000, તે સૈવલ ખાતે. તો સૈવલની જમા બાજુ લખાશે 20,000. તો સૈવલના ખાતામાં લખી દઈએ 20,000. બરાબર, સૈવલના ખાતામાં 20,000. ચલો, લખેલી છે, આમનો ધ્યાનથી જોઈ લેજો. શું લખી છે? બેંક ખાતે ઉધાર તે સૈવલ ખાતે જમા. તો સૈવલના જમા બાજુ આપણે એન્ટ્રી કરવાની છે. બેંક ખાતે કેટલા હજાર? તો કે 20,000. ઓકે, ચલો એના પછીની આમનો જોઈ લઈએ. 30 સપ્ટેમ્બરે આપણને જે વ્યાજના મળવાના છે તે વ્યાજ લેણું થયું તેના. અત્યારે હું વાત કોની કરું છું? કેવુરની વાત કરું છું. કેવુરના ચોપડે અત્યારે આપણે કેવુર છે એટલે કેવુરને વ્યાજના પૈસા મળવાના. બરાબર, તો સૈવલ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા, કારણ કે એને ઉપજ કહેવાય. બરાબર, લેણું થયું તેના. તો સૈવલના ખાતે ઉધારમાં લખીશું વ્યાજ ખાતે 4800 રૂપિયા. તો ચલો સૈવલના ખાતે જઈએ આપણે. તો સૈવલના ખાતે આપણે લખીશું વ્યાજ ખાતે. તો કેટલા લખીશું? 4,800. 4,800. ત્યારબાદની આમનો જ છે બેંક ખાતે 24,800 તે સૈવલ ખાતે જમા. બરાબર, બેંકમાં પૈસા આવે છે એટલે ઉધાર કરીએ છીએ અને સૈવલ ખાતે જમા 24,800. તો સૈવલની જમા બાજુ આપણે એન્ટ્રી મારવી પડશે 24,800 ની. તો અહીંયા લખીશું આપણે 24,800. ઓકે, ચલો અહીંયા આપણો આ આમનોદનો ભાગ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. ઓકે, આ આપણે પૂરો કર્યો છે. ચલો એના પછીની આમનોદમાં શું છે જોઈએ. 31 માર્ચ સૈવલ ખાતે ઉધાર 3600. આ બીજા હપ્તાનું વ્યાજ લેણું થયું તે 3600 રૂપિયા. એટલે સૈવલની ઉધાર બાજુ લખાશે 3600 વ્યાજ ખાતે. તો એન્ટ્રી કરી દઈએ. સૈવલના ઉધાર બાજુ વ્યાજ ખાતે 3600 રૂપિયા. ઓકે, ખ્યાલ આવે છે બધો? આમનો જેમ જોતા જશો તો આમનો જ આવડવી જરૂરી છે. બરાબર, આમનો જ આવડશે તો બાકી બધું આવડશે. હવે બેંક ખાતે 31 માર્ચે પૈસા આવશે. બરાબર છે, બીજો હપ્તો મળ્યો તેના. બેંક ખાતે ઉધાર 23,600, તે સૈવલ ખાતે જમા 23,600. તો સૈવલની જમા બાજુ લખવું પડશે 23,600. એટલે સૈવલની જમા બાજુ 23,600. ઓકે, ચલો આ એન્ટ્રી બી પતી ગઈ. વ્યાજ ખાતે ઉધાર 8,400 એટલે કે 3600 અને એની આગળના આ 3600 અને એની આગળના આ 4800. આ બંને છે જે વ્યાજવાળા. બરાબર છે, તેની વાત કરી છે આપણે. બરાબર, ચલો અહીંયા લખાઈ ગયા છે 8400. ચલો, તો આ વ્યાજ ખાતું આપણે બનાવ્યું નથી, નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું નથી એટલે આની કોઈ ખતવણી કરીશું નહીં. તો આમનો તમે જોઈ શકો છો. બરાબર, હજી એક આમનો બાકી છે એ જોઈ લઈએ. હવે 2009 30મી સપ્ટેમ્બરના રોજ સૈવલ ખાતે ઉધાર 2400, વ્યાજ ખાતે ઉધાર 2400. તો સૈવલ ખાતું શું થશે? ઉધાર થશે 2400 થી. તો સૈવલના ખાતે એન્ટ્રી કરી દઈએ આપણે. ઉધાર બાજુ કરીશું, પરંતુ ઉધાર બાજુ કરતા પહેલા આપણે આ ખાતું બંધ કરવું પડશે. બરાબર, તો ટોટલ મારી દઈએ છે. આનું ટોટલ થશે 1,08,400. 1,08,400. અને અહીંયા પણ કેટલું થવું જોઈએ? 1,08,400. ચલો કેટલા ખૂટે છે એ જોઈ લઈએ. તો બાદ બાકી કરીશું તો આપણી એમાઉન્ટ ખૂટશે અહીંયા 40,000. અને આ 40,000 રૂપિયા આપણે આગળ લાવીશું. બાકી આગળ લાયા બાદ બાકી કરશો તો 40,000 તમને મળશે. ચલો હવે પેલી જે આમનો જ આપણે કરવાના હતા છેલ્લેથી જોઈ લઈએ અહીંયા. બરાબર,
સૈવલ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 2400 ની એન્ટ્રી. સૈવલ ખાતે ઉધારમાં એન્ટ્રી મારવાની છે 2400 ની. તો સૈવલના ઉધારમાં 30 સપ્ટેમ્બરની એન્ટ્રી વાગશે આપણી 2400 રૂપિયા, 2400. બરાબર ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? દાખલો થોડો લાંબો લાગશે પરંતુ ડિટેલમાં સમજાયો છે એટલા માટે. ત્યારબાદ ત્રીજો હપ્તો મળ્યો તેના બેંક ખાતે ઉધાર 22,400, તે સૈવલ ખાતે 22,400. તો સૈવલની જમા બાજુ એન્ટ્રી પડશે 22,400 ની. સૈવલની જમા બાજુ 22,400. હવે ચોથા હપ્તાની વાત આવી પાછી. માર્ચ 31, 2010 સૈવલ ખાતે ઉધાર 1200, વ્યાજ ખાતે 1200, વ્યાજ લેણું થયું તેના. તો અહીંયા સૈવલની ઉધાર બાજુ લખાશે 1200 રૂપિયા. તો સૈવલની ઉધાર બાજુ આપણે લખીએ છીએ 1200 રૂપિયા. ઓકે ચલો. ત્યારબાદ એન્ટ્રી શું છે જોઈ લઈએ. ત્યારબાદ છે 31 માર્ચે આપણને ચોથો હપ્તો મળે છે તેના બેંક ખાતે ઉધાર 21,200, સૈવલ ખાતે જમા 21,200. એટલે સૈવલની જમા બાજુ લખાશે 21,200. તો સૈવલની જમા બાજુ આપણે લખીએ છીએ 21,200. ઓકે. અને છેલ્લી આ વ્યાજ ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે ઉધાર એ આપણે ખતરણી નહીં કરીએ કારણ કે આ બંને ખાતા આપણે બનાવ્યા નથી. તો અહીં આપણી આ આમનોટ પણ શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો ચલો હવે ખાતું બંધ કરવું પડશે આપણે. તો સૈવલનું ખાતું આપણે શું કરીએ? બંધ કરીએ. તો આનું ટોટલ મારીશું તો 43,600 થશે. 43,600. અને અહીંયા પણ તમે જોઈ શકો છો 43,600 થઈ જાય છે. તો અહીં આપણું આ ખાતું અને દાખલો બંને આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.